વડોદરા શહેરના ગોરવા લક્ષ્મીપુરા રોડ પરના સ્વામી વિવેકાનંદ હાઇટ્સ 3ના સ્થાનિક રહીશોએ વિભિન્ન પ્રશ્નો અને સમસ્યાઓને લઈને ગુજરાત હાઉસિંગ બોર્ડ સામે વિરોધ નોંધાવ્યો હતો। વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગોરવા લક્ષ્મીપુરા રોડ પર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના સ્વામી વિવેકાનંદ હાઇટ્સ 3ના સ્થાનિક રહીશોએ અનેક પ્રશ્નો અને સમસ્યાઓને લઈને ગુજરાત હાઉસિંગ બોર્ડ સામે ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો, જેમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ તેમજ ક્યુબ કન્સ્ટ્રક્શનના કોન્ટ્રાક્ટરો દ્વારા સ્વામી વિવેકાનંદ 1, 2, 3ના સ્થાનિક લોકો સાથે છેતરપિંડી કરી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા। આ દરમિયાન સ્થાનિક રહીશોએ અનેક આક્ષેપો કર્યા હતા। શું કહ્યું તેમણે સાંભળો। અમારે ગુજરાત હાઉસિંગ બોર્ડે અમને આવાસ યોજના ગરીબો માટે જે સરકારે બનાવ્યા છે 5.5 લાખમાં 1 BHK એમાં અમને મકાન ફાળવી આપી છે। જે તે સમયે 2024 અમને મકાન ફાળવેલા ત્યારે સરથી એસોસિએશન લીધેલું હતું, ત્યારે અધૂરી શરતો હતી જે ગુજરાત હાઉસિંગ બોર્ડ અમને પૂરી કરી આપવાની હતી કે અમે તમને આ જેટલી પ્રોબ્લેમ છે અમે તમને સોલ્વ કરી આપીશું। પણ આજની તારીખમાં આ 2 વર્ષ થવા આવ્યા છે પણ હાઉસિંગ બોર્ડે કોઈ કામ નથી કર્યું। એમાં સૌથી મેઇન મુદ્દો અમારો મેઇન કેબલ છે, જે લાઇટ પ્રોવાઈડ કરે છે, જે વીજળી પ્રોવાઈડ કરે છે, જે જીવન જરૂરિયાત વસ્તુ છે, જે મેઇન કેબલ વારંવાર આજની તારીખમાં 50 થી 60 વાર ફોલ્ટ થઈ ચૂક્યો છે અને જેને રિપેર કરવા માટે 8, 9 મહિના જતા રહે છે। અને હાઉસિંગ બોર્ડને જો 6 મહિના 8 મહિના ફોલ્ટ લોકેટર શોધતા થઈ જતા હોય તો અમારા ગરીબ માણસો આ ફોલ્ટ લોકેટર ક્યાં શોધશે? એના સિવાય બીજી સમસ્યા પાર્કિંગની છે। અમારા ABCD તમે જોઈ શકો છો ઉપર ABCD ટાવર જે છે 5, એમાં રહેણાંક વિસ્તાર હોવા છતાં આ લોકોએ અડધા વિસ્તારમાં દુકાનો બનાવી દીધી છે પોતાના ફાયદા માટે। હવે એ પાર્કિંગની વ્યવસ્થા અમને મળી નહીં રહેતી, રોજબરોજની તકરાર થઈ રહી છે, એટલે અમારી વ્યવસ્થા કે અમને પાર્કિંગની જગ્યા ફાળવી આપે। એના સિવાય અમે કહીએ પાણીનું, અહીંયા આગળ એવું છે કે 7 ટાવરમાં 3 સંપ અમને આપેલા હતા, જેમાં 2 સંપ જ્યારથી અમને રહેવા માટે મકાન આપ્યા ત્યારથી બંધ છે। એક સંપથી પાણી પૂરું પાડવામાં આવે છે। હવે જો સંપ બંધ થઈ જાય તો અમે લોકો ક્યાં જઈશું, ક્યાં ભટકીશું અને એનો ખર્ચો કોણ ઉપાડશે? જે પાર્કિંગના મુદ્દા છે, જ્યાં દુકાનો જે ગેરકાયદેસર બનાવી છે પાર્કિંગની જગ્યાએ, એવું અમારે ત્યાં પણ નથી, પણ સ્વામી વિવેકાનંદ 1, 2 ને 3 અને સરદાર હાઇટ્સ આ દરેક વ્યક્તિઓને આ તકલીફ છે। હવે અધિકારીઓને આપણે વારંવાર રજૂઆત કરવા જઈએ છીએ તો એ અધિકારીઓ સાંભળતા નથી। બીજું કે હવે અમારે આ પાર્કિંગના મુદ્દાને લઈને જવું ક્યાં? તમે જોયું કે અમને થોડા દિવસ પહેલા પાર્કિંગ બાબતે ત્યાં ભાયલીમાં એક મર્ડર થઈ ગયો, એ દરેક જગ્યાએ પાર્કિંગનો મુદ્દો છે જ। હવે આ બધા એવું કહે છે કે ભાઈ પાર્કિંગની વ્યવસ્થા પણ ખરેખર પાર્કિંગ મને આપો તો વ્યવસ્થા છે ને પછી પાર્કિંગ બાબતે રોજ જ મગજમારી કરવાની એ દરેક અંદર છે। હવે આજે દરેક પરિવાર લોકો નાના માણસ છે, કમાઈને ખાનારા છે, હવે આના પરિસ્થિતિ હશે તો કરશે જ। મારી માંગણી છે કે આ પાર્કિંગ માટે બહુ જ પ્રોબ્લેમ થઈ છે અને સ્માર્ટ મીટર નાખ્યા 4 થી 5 મહિના થઈ ગયા છે, હજી અમારા બિલ આવ્યા નહીં। પછી સામટા બિલ આપે કોઈ કમાવાળું ઘરમાં ના હોય તો સર અમારે એ લોકો લાઈટો કાપી જતા, અમે ફોન બી કર્યા છે ત્યાં ગાડી તો કે છે હજી આવતા મહિને તમારા બિલ આવશે। આટલા બધા સામટા બિલ આવે તો અમારે ક્યાંથી ભરવાના સર? પાર્કિંગ હટાવો અને તો અમને પાર્કિંગ આપો। દુકાનો છે, દુકાનો અમારા પબ્લિકના પૈસાથી બનાવી છે તો અમારું પબ્લિક પાર્કિંગ ક્યાં કરે? પાર્કિંગને લીધે રોજ ઝઘડા થાય। આ સરકારે કેવા મકાન આપ્યા છે, ગરીબ માટે આપ્યા છે તો ગરીબ પાર્કિંગ જ ક્યાં કરે? એક તો પાણીના પ્રશ્ન, ઉપરથી લિફ્ટના પ્રશ્ન, લિફ્ટ 2 વર્ષમાં તો લિફ્ટ બગડી ગઈ। હવે પૈસા ખર્ચીએ કે અમે હપ્તા ભરીએ, ગરીબ પડદા પૈસા ક્યાંથી લાવે? સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।